વેલકમ ટુ ટ્રાવેલ ઇન્ડિયા. ટ્રાવેલ ઇન્ડિયામાં આજે આપણે સફર કરવાની છે ગુજરાતનું પ્રાચીન મંદિર જે ગીર સોમનાથ અને ગીરગઢડા તાલુકામાં આવેલું છે તે દ્રોણેશ્વર મહાદેવ અને આ મંદિરની બાજુમાં આવેલ દ્રોણેશ્વર ડેમ. અમે હાલ જે જઈ રહ્યા છે તે ખાંભા ઉના હાઈવે છે. આ હાઈવે પર આગળ જતાં તમને ધોકડવા કરીને ગામ આવશે. આ ધોકડવા ગામથી આગળ જતાં જમણી બાજુ ટર્ન લઈ ત્યાંથી પછી બીજા 2 ગામ આવશે, ખીલાવડ અને ઈટવાયા થઈ અને તમે દ્રોણેશ્વર મહાદેવના મંદિર સુધી જઈ શકશો. હવે આપણે જઈ રહ્યા છીએ ધોકડવાથી દ્રોણેશ્વર મહાદેવવાળા રોડ ઉપર. આ રોડ ઉપર તમે જોયું છો ગીરના પ્રાકૃતિક નજારો તમે જોઈ શકો છો. ગીરના જંગલની વનરાજી, આજુબાજુમાં નાના નાના ખેતરો, રસ્તાની આજુબાજુમાં નાનું નાનું ઉગેલું ઘાસ, તમે આખી પ્રકૃતિ નિહાળી શકો છો. અને ચોમાસાની ઋતુમાં તો આ રસ્તા પર જવાની કંઈક મજા જ અલગ હોય છે. હવે ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા છે. આ તમે જે સામે જોઈ શકો છો તે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે જે 5800 વર્ષ જૂનું છે. અને ધાર્મિક માન્યતા પ્રમાણે વાત કરીએ તો આ મંદિરની સ્થાપના કંઈક એવી રીતે થયેલી છે. મહાભારત સમયમાં 5 પાંડવોની શોધમાં તેમના ગુરુ જે ગુરુ દ્રોણ એ અહીંયા સુધી આવી ગયા હતા અને અહીંયા નદી કાંઠો જોઈ ભગવાન શિવની સ્થાપના કરી હતી. અને તે શિવ ભગવાનની સ્થાપના કર્યા બાદ તેમની પૂજા અને અર્ચના કરવા માટે પહાડમાં તીર મારી અને અહીંયા ગંગાજી પ્રગટ કર્યા હતા. અને એવી માન્યતા છે કે તે સમયથી અહીંયા ગંગાજીનો પાણીનો અભિષેક આ શિવલિંગ પર સતત ચાલુ જ રહે છે. હવે આપણે મંદિરની બાજુમાં આવેલ મચ્છુંદરી નદી પરનો જે ડેમ છે તે દ્રોણેશ્વર ડેમ તરીકે ઓળખાય છે. તો એ ડેમે પણ આપણે મુલાકાત લઈ આવીએ અને ત્યાંનો પણ નજારો જોઈ લઈએ. હવે જોઈ લઈએ આપણે દ્રોણેશ્વર મહાદેવ મંદિર સુધી આપણે કઈ રીતે પહોંચવું. સૌપ્રથમ જોઈ લઈએ વેરાવળ સોમનાથથી. તો ત્યાંથી વેરાવળ સોમનાથથી તાલાળા, જામવાળા, ગીરગઢડા થઈને તમે મંદિર સુધી પહોંચી શકો છો. હવે જોઈએ ભાવનગરથી. તો ભાવનગરથી તળાજા, મહુવા, રાજુલા, ઉના થઈને તમે મંદિર સુધી પહોંચી શકો છો.
હવે જોઈએ અમરેલીથી, તો અમરેલીથી ચલાળા, ખાંભા, ધોકડવા થઈને તમે મંદિર સુધી પહોંચી શકો છો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.